हेलो मित्रों, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા। વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા। गया विडियो लेक्चर्सनी अंदर मित्रों આપણે પુંકેસર વિશે વાત કરી ચૂક્યા હતા। આજના વિડિયો લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું સ્ત્રીકેસર વિશે, સ્ત્રીકેસર ચક્ર વિશે। સ્ત્રીકેસર ચક્ર એમની રચના વિશે આપણે વાત કરીશું અને એમના પ્રકાર વિશે આપણે વાત કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ મિત્રો, સ્ત્રીકેસર ચક્ર કોને કહેવાય? તો કે प्रथम जे छे ए मादा प्रजनन तंत्रनो भाग छे। मादा प्रजनन तंत्रनो भाग छे। बीजी वस्तु, एक स्त्रीकेसर के वधु स्त्रीकेसरोनो बनेलो होय, एक के वधु स्त्रीकेसरोनो बनेलो छे। हवे प्रथम वस्तु मित्रों समझो, आ रीतनी जे छे एमनी रचना हशे। आ उपरनो जे भाग छे एने कहेवामां आवे परागासन। शुं कहेवाय? परागासन। बीजू, आ जे वच्चेनो भाग छे एने कहेवामां आवे परागनलिका। बराबर। पहली वस्तु, आ परागनलिका अथवा तो एने बीजा शब्दोमां कहेवामां आवे परागवाहिनी। कम्प्लीट। अने नीचेनो जे भाग छे एने कहेवामां आवे बीजाशय। शुं कहेवामां आवे? बीजाशय। कम्प्लीट। एटले त्रण भाग धरावे स्त्रीकेसर, त्रण भाग धरावे स्त्रीकेसर, त्रण भागो धरावे। कम्प्लीट। बीजू के स्त्रीकेसरनो पायानो भाग, स्त्रीकेसरनो पायानो भाग, पायानो एटले नीचेनो, आ जे छे एने पायानो अथवा तो नीचेनो भाग कहेवाय। ए केवुं होय? पोलू, कोथળી जेवुं, जेने शुं कहीए? बीजाशय। कम्प्लीट। जेने आपणे शुं कहीए? बीजाशय। बीजाशयमांथी आ लंबायेली नली अथवा तो नળી बीजाशयमांथी, हवे आ नलिका कई बाजू जाए? उपरनी तरफ, एटले के टोचना भागे। बीजाशयथी मांथी टोचना भागे लंबायेली नलिकाकार, नलिकाकार एटले नળી जेवी। હવે મિત્રો, આ સંપૂર્ણ પુષ્પ જે છે એનું વિચ્છેદન કરીને આ એક ભાગ જે છે આપણે મેળવ્યું છે। બરાબર, એ આપણે આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે। લંબાયેલી નલિકાકાર શું હોય? અને આપણે શું કીધું? પરાગવાહિની। ઓકે, પરાગવાહિની શું કામ કહેવાય એના વિશે વાત કરીશું। અને સૌથી ટોચ ઉપર શું છે? પરાગવાહિનીના ટોચ ઉપર, टोचना भागे परागासन। हाँ मित्रों, अहींया संधि तम छूटी पाडो। पराग वत्ता आसन। शुं? पराग वत्ता आसन। एवुं शा माटे कीधुं? कारण के ते जे परागरज छे एमने आकर्षे छे। અને પરાગરજ
આસન ઉપર આવીને બિરાજે છે. ફોર ધ એક્ઝામ્પલ, આ પરાગરજ આવી અને એ અહીંયા આવીને બિરાજશે એટલે એને શું કીધું? પરાગાસન તરીકે અમને ઓળખ્યું. એટલે આપણે આગળ વાત કરીએ. તે પરાગરજ માટે ગ્રહણશીલ ભાગ છે. બીજી વસ્તુ, હવે પરાગરજમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થશે અને એ પરાગવાહિનીમાં અંદરની તરફ જશે અને છેક બીજાશય સુધી પહોંચશે. બરાબર, કમ્પ્લીટ. આવું અહીંયા ટેક્સ્ટ બુકમાં તમને લખેલું જોવા મળશે નહીં. એ 12મા ધોરણમાં આપણે એનો વિશેષ પ્રમાણમાં આપણે અભ્યાસ કરીશું. આગળ વાત કરીએ. આ જે બીજાશય છે એના પોલાણમાં જરાયુ આવેલા હોય. જરાયુ સાથે અંડક જોડાયેલા હોય. કોણ? અંડક. એટલે કે બીજાશયના પોલાણમાં, આગળ આપણે વાત કરીશું મિત્રો, અંડક જે છે એમની ગોઠવણી કઈ રીતે બીજાશયમાં થયેલી, આના પછીનો ટોપિક. બીજાશયના પોલાણમાં જરાયુ સાથે જોડાયેલા એક કે વધુ બીજાંડ, બીજાંડને બીજા શબ્દોમાં કહેવામાં આવે અંડકો. અહીંયા મિત્રો ટર્મિનોલોજી યાદ રાખજો, એકબીજાના સમાનાર્થી શબ્દો તમારે યાદ રાખવા પડશે. બીજાંડને શું કહેવામાં આવે? અંડક અથવા તો ઓવ્યુલ આવેલા હોય છે. જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલ છે. કોનાથી? જરાયુથી જોડાયેલ છે. હવે વાત કરીએ મિત્રો આપણે સ્ત્રીકેસરના પ્રકારો વિશે. કોના વિશે? સ્ત્રીકેસરના પ્રકાર વિશે આપણે હવે ચર્ચા કરીએ. એના મુખ્યત્વે 2 પ્રકાર પડે, એક સ્ત્રીકેસરી અને બહુ સ્ત્રીકેસરી. આપણે પહેલો પ્રકાર જોઈએ, એક સ્ત્રીકેસરી. એટલે શું કહેવાય કે સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય મિત્રો. એનું એક્ઝામ્પલ છે વટાણા. એક્ઝામ્પલ શું? વટાણા. બીજું છે બહુસ્ત્રીકેસરી. બહુસ્ત્રીકેસરી એટલે કે સ્ત્રીકેસર ચક્રમાં એકથી વધુ સ્ત્રીકેસર ચક્રમાં એકથી વધુ સ્ત્રીકેસર. ઓકે, કમ્પ્લીટ. એમનું એક્ઝામ્પલ વિશે વાત કરીએ મિત્રો તો કમળ, ગુલાબ એટલે કે રોઝ જે છે એ એમનું એક્ઝામ્પલ છે મિત્રો. ઓકે, કમ્પ્લીટ. હવે આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો જે આપણે વાત કરવી છે એ વાત જે છે, કમળની અંદર તમને જે છે એ ઘણા સ્ત્રીકેસર જોવા મળે, ગુલાબમાં જોવા મળે. છતાં આપણે એક બીજા એક્ઝામ્પલ વિશે વાત કરીએ. બીજું એક્ઝામ્પલ જે છે એ જાસૂદ, ધતુરો. બરાબર. હવે જે વાત કરવી છે એ આપણે વાત કરીએ કે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસર ચક્રમાં અહીંયા એક્ઝામ્પલ પણ રહેવા દે, આ બંનેને યાદ રાખજો, આ પાસે નીચે આવશે. સ્ત્રીકેસર ચક્રમાં જો બધા સ્ત્રીકેસર
એકબીજાથી મુક્ત રહે, એકબીજાથી મુક્ત રહે તો એને કેવા કહેવાય? મુક્ત સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી. ઓકે, એક્ઝામ્પલ એનું ઉપર જે આપણે આ બે આપ્યા હતા એ જ આપશું, કમળ અને ગુલાબ. કમ્પ્લીટ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. હવે આગળ જે વાત કરવી છે એ આપણે વાત કરવી છે યુક્ત સ્ત્રી કેસરી. બરાબર. યુક્ત એટલે કેવા કે સ્ત્રી કેસર જોડાયેલા, સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા. બરાબર. એક્ઝામ્પલ અહીંયા હું તમને આપું તો જાસૂદમાં આવું જોવા મળે. ઉપર એક એક્ઝામ્પલ આપી જ દીધું આપણે, જાસૂદ અને ધતુરો. એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા વાપરીએ. કમ્પ્લીટ મિત્રો. હવે જે આપણે આગળ વાત કરવી છે સ્ત્રી કેસર જે છે એ માદા રચના છે. કેવી રચના છે? માદા રચના છે. બીજી વસ્તુ, સ્ત્રી કેસર અને પુંકેસર, સ્ત્રી કેસર અને પુંકેસર લિંગી પ્રજનન માટે આવશ્યક છે. લિંગી પ્રજનન એટલે કે જેમાં નર અને માદા પ્રજનન અંગો ભાગ લેતા હોય એને આપણે કહેવાય લિંગી પ્રજનન માટે જરૂરી છે. હવે મિત્રો આગળ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. માટે તેઓને આવશ્યક પુષ્પચક્રો કહે છે. કેવા? આવશ્યક પુષ્પચક્ર. હવે ફલન થઈ જાય પછી અંડકનું બીજમાં રૂપાંતરણ થાય અને બીજાશય જે છે એનું રૂપાંતરણ શેમાં થાય? ફળની અંદર થતું જોવા મળે છે મિત્રો. હવે મિત્રો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે જરાયુ વિન્યાસ. શું છે? જરાયુ વિન્યાસ. કોને કહેવાય? સૌ પ્રથમ તો જરાયુ વિન્યાસ તો કે બીજાશયની દિવાલ પર આવેલી એકથી વધુ ગાદી જેવી રચના. બીજાશયની દિવાલ પર આવેલી એક કે તેથી વધુ ગાદી જેવી રચના. કોના જેવી? ગાદી જેવી રચના. બરાબર. એને શું કહેવાય? જરાયુ. બરાબર. અને બીજાશયની દિવાલ પર, બીજાશય આપણે આગળ જોઈ ગયા, બીજાશય કોને કહેવાય? બીજાશયની દિવાલ પર જરાયુની ગોઠવણી અથવા તો અંડકની ગોઠવણી, એને આપણે શું કહીએ? જરાયુ વિન્યાસ. કમ્પ્લીટ મિત્રો. બીજાશય ઉપર જરાયુ અથવા તો અંડકોની ગોઠવણીને આપણે કહીએ જરાયુ વિન્યાસ. બરાબર. એના પ્રકારોની અંદર આપણે વાત કરીએ. પહેલો પ્રકાર ધારાવર્તી. પહેલો પ્રકાર કયો છે? ધારાવર્તી. હવે મિત્રો સમજો, આ એક ધાર છે. કમ્પ્લીટ. તમે વટાણાની શીંગ આ રીતની જોઈ હશે. બરાબર.
જે એક જ ધાર ઉપર જે છે એ વટાણાઓ ગોઠવાયેલા હોય. હવે એની અંદર વાત કરીએ તો જરાયુનો આ પ્રકાર જે છે, આ પ્રકાર એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્રમાં જોવા મળે. કમ્પ્લીટ મિત્રો. કેટલું? એક જ સ્ત્રી કેસર હોય એમાં. બીજી વસ્તુ, અહીંયા જે જરાયુ છે એ બે સંધાન રેખાથી આ જો જોડાયેલા છે. જરાયુ બે જોડાયેલી સંધાન દ્વારા વિકાસ પામે. એક્ઝામ્પલ એનું મિત્રો વાત કરીએ તો વટાણા. હા મિત્રો, આ જે છે એ જરાયુ છે, આ જે છે એ અંડકનું રૂપાંતરણ છે. આ જરાયુ, આ અંડકનું શેમાં રૂપાંતરણ? બીજમાં. કમ્પ્લીટ. એક્ઝામ્પલ વટાણા. બીજું લેંગ્યુમિનેસી કુળ. કયું? લેંગ્યુમિનેસી. બીજું આંબલી, કેશિયા, બાવળ અને ગુલમોહર. આ બધા એના એક્ઝામ્પલ છે. કયા? ધારાવર્તી જરાયુ વિન્યાસના. બીજો પ્રકાર છે અક્ષવર્તી. કેવો વર્તી? અક્ષવર્તી જરાયુ વિન્યાસ. ઓકે, આકૃતિ જોઈએ સૌ પ્રથમ આપણે. અક્ષવર્તીની અંદર આકૃતિ જોઈએ તો આ રીતે છે. આ એનું સેક્શન લીધેલો છે બીજાશયનું. આ જે છે એ મધ્ય અક્ષ છે. કમ્પ્લીટ. રેડી. આ શું છે? મધ્ય અક્ષ. આ અંડકોની ગોઠવણી એટલે કે બીજાંડની ગોઠવણી કોની સાથે જોડાયેલ છે? આ જરાયુ છે. ઓકે, હવે અક્ષવર્તી જરાયુ વિન્યાસ કેમાં જોવા મળે? તો કે બહુસ્ત્રી કેસરી, સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર ચક્રમાં જોવા મળે. બીજું અહીંયા જો બીજાશયમાં ઘણા બધા કોટર છે. બીજાશયમાં ઘણા બધા કોટર. અહીંયા જેટલા કોટર હશે એટલા સ્ત્રી કેસર હશે. સમજ પડે છે મિત્રો? ખંડો અને સ્ત્રી કેસરની સંખ્યા સમાન, અને સ્ત્રી કેસરની સંખ્યા સમાન. એક્ઝામ્પલ મિત્રો વાત કરીએ જાસૂદ. જાસૂદમાં 5 સ્ત્રી કેસર હોય તો અહીંયા 5 ખંડો છે. બીજું લીંબુ અને ટમેટા. ઓકે, આ થયું અક્ષવર્તી. હવે વાત કરીશું ચર્મવર્તી. કયું વર્તી? ચર્મવર્તી. ત્રીજો પ્રકાર જરાયુ વિન્યાસનો ત્રીજો પ્રકાર ચર્મવર્તી જરાયુ વિન્યાસ. આકૃતિ જોઈએ પ્રથમ.
આ રીતની મિત્રો આની આકૃતિ હશે. આ જે બીજાશયની દિવાલની અંદર અંડકોની ગોઠવણી, આ જરાયું છે અને આ અંડક છે. કમ્પ્લીટ. હવે ચર્મવર્તીની અંદર આપણે વાત કરીએ કે આ પ્રકારનો જરાયુ વિન્યાસ યુક્ત સ્ત્રી કેસરી, યુક્ત એટલે જોડાયેલા સ્ત્રી કેસર, યુક્ત સ્ત્રી કેસરી એક કોટરીય બીજાશય જોવા મળે. હવે જો અહીંયા બીજાશયમાં કોઈ કોટરોની રચના નથી, ફક્ત એક જ કોટર જોવા મળે છે. બીજું, અંડકો બીજાશયની, હવે આ બીજાશયની દિવાલ છે, આ બીજાશય દિવાલ, આ અંડક બીજાશયની અંદરની દિવાલ માં વિકસે. ઓકે. બીજી વસ્તુ, અહીંયા જે છે જરાયુની સંખ્યા સ્ત્રી કેસરની સંખ્યાને સમાન છે. હવે મિત્રો આ એક આઈએમપી પોઈન્ટ થયો કે જરાયુની સંખ્યા સ્ત્રી કેસરની સંખ્યાને સમાન હોય એ કયા પ્રકારનો જરાયુ વિન્યાસ છે? ચર્મવર્તી. બરાબર. બીજું, બીજાશયમાં જેટલા સ્ત્રી કેસરની સંખ્યા હોય એટલા જ બીજાશયમાં ખંડોની સંખ્યા, તો એ કયું? આ પણ આઈએમપી થયું. બરાબર. હવે ત્રીજો પ્રકાર આપણે વાત કરીએ, ચોથો પ્રકાર મુક્ત કેન્દ્રસ્થ. કયો? મુક્ત કેન્દ્રસ્થ. જેનું કેન્દ્ર મુક્ત હોય એને કેવું કહેવાય? મુક્ત કેન્દ્રસ્થ. આ એનું કેન્દ્ર, મધ્ય અક્ષ. બરાબર. આ જરાયું અને આ અંડકની ગોઠવણી. જો કેન્દ્ર મુક્ત છે, બીજાશયની દિવાલ સાથે જોડાયેલું નથી. આ કેન્દ્ર છે એ કેવું છે? મુક્ત. આ બીજાશયની દિવાલ છે એની સાથે જોડાયેલું નથી. આગળ વાત કરીએ. કેવા સ્ત્રી કેસર? તો કે બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર. બહુ એટલે ઘણા બધા સ્ત્રી કેસર ચક્રો હોય. બરાબર. બીજાશયમાં એક જ કોટર છે. જોવા ક્યાંય ભાગ પડતો નથી, એટલે બીજાશય એક કોટરીય. બરાબર. અહીંયા જો અંડકો આ મુખ્ય અક્ષ છે. કયો? મુખ્ય અક્ષ છે. આ શું છે? અંડક છે. એટલે કે અંડક મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય છે. કમ્પ્લીટ. એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ. ચર્મવર્તીના એક્ઝામ્પલ પણ મિત્રો આપવાના બાકી છે. ચર્મવર્તીના એક્ઝામ્પલની અંદર દારૂડી અને કૃષિ ફેરીકુળ. બરાબર. મુક્ત કેન્દ્રસ્થના એક્ઝામ્પલમાં ઇવનિંગ પ્રિમરોઝ અને ડાયન્થસ. બરાબર. હવે છેલ્લો પાંચમો પ્રકાર તલસ્થ. કેવો? તલસ્થ જરાયુ વિન્યાસ. અહીંયા શું હશે? આ પ્રકારની ગોઠવણી હશે. બરાબર. આ પ્રકારનું બીજાશયની ગોઠવણી.
કમ્પ્લીટ. એમાં અહીંયા જે છે એ નીચે તલ ભાગે આ રીતે આમ ગોઠવણી છે અંડકોની, બરાબર. કયા ભાગે? તલ ભાગે અંડકોની ગોઠવણી છે. અહીંયા પણ બીજાશય એકોકોટરીય, ઉપર પણ કેવું હતું? એકોટરીય. બીજાશય એકકોટરીય. કમ્પ્લીટ. બીજી વસ્તુ, બીજાશયનો તલ ભાગ એટલે આ નીચેનો ભાગ. કયો ભાગ? તલ ભાગ. બીજાશયના તલ ભાગે એક જ અંડક. કેટલા અંડક? એક જ અંડક, બરાબર. બીજામાં ઘણા બધા હતા. એક્ઝામ્પલ, મેરીગોલ્ડ એટલે કે ગલગોટો, સૂર્યમુખી, બરાબર. ગ્રામીણી કુળ. ગ્રામીણી એટલે ઘાસનું કુળ. બીજા શબ્દોમાં એને પોએસી કુળ તરીકે પણ ઓળખવામાં આવે, જેમાં ઘઉં ને બધાનો સમાવેશ થાય, ધાન્યનો સમાવેશ થાય એવું કુળ, બરાબર. મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. થેન્ક યુ. આભાર.